મારું નામ છે અમિતાબેન જાદવ, શ્રી વેકરિયા પ્રાથમિક શાળા, તાલુકો વિરમગામ, જિલ્લો અમદાવાદ. આજે હું આપની સમક્ષ વૈદિક રાખડી બનાવવાની વિધિ બતાવીશ. રક્ષાબંધનનું પર્વ વૈદિક વિધિથી મનાવવામાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. આ વિધિથી મનાવવા પર ભાઈનું જીવન સુખમય અને શુભ બને છે. શાસ્ત્ર અનુસાર 5 વસ્તુઓનું વિશેષ મહત્વ હોય છે, જેનાથી રક્ષાનું નિર્માણ કરવામાં આવે છે. જેમાં દુર્વા એટલે કે ઘાસ, અક્ષર એટલે કે ચોખા, કેસર, ચંદન અને સરસવના દાણા સામેલ છે. આ 5 વસ્તુઓને રેશમના કપડામાં બાંધવામાં આવે છે અને તેની સિલાઈ કરવામાં આવે છે અને ત્યાર પછી તેને પ્રભુ ચરણોમાં રાખીને ભાઈની કલાઈ પર બાંધવામાં આવે છે. આજે હું તમને એ 5 વસ્તુઓથી રાખડી કેવી રીતે બનાવવી તે શીખવાડીશ. તો અહીં મારી પાસે એ 5 વસ્તુઓ છે, જેમાં દુર્વા, અક્ષત, કેસર, ચંદન અને સરસવના દાણા. સૌ પ્રથમ આપણે એક કપડું લઈશું, રેશમનું કપડું. એમાં અક્ષત, દુર્વા, કેસર, ચંદન અને સરસવના દાણા. આ 5 વસ્તુઓને આ રીતે કપડા પર મૂકી અને તેની પોટલી બનાવી દઈશું. આ રીતે પોટલી બનાવીને અહીં મારી પાસે નાડા છડી છે, તેનાથી આ પોટલીને હું બાંધી દઈશ. અને આ પ્રમાણે આપણી પાસે આ રાખડી બની જશે. અહીંયા મેં પહેલેથી જ એક રાખડી બનાવી છે. આ રાખડીને આપણે પ્રભુના ચરણોમાં રાખી અને પછી ભાઈની કલાઈ પર બાંધવાની છે. હવે હું તમને આ 5 વસ્તુઓનું શું મહત્વ છે તે શીખવીશ. સૌપ્રથમ વાત કરીએ તો દુર્વા એટલે કે ઘાસ. દુર્વાની વાત કરીએ તો દુર્વા એક અંકુર વાવતા તે ઝડપથી ફેલાય છે અને હજારોની સંખ્યામાં ઉગી જાય છે. તે જ રીતે રક્ષાબંધન પર કામના કરાય છે કે ભાઈનો વંશ અને તેના સદ્ગુણોનો વિકાસ થાય, સદાચાર, મનની પવિત્રતા તીવ્રતાથી વધી જાય. દુર્વા વિઘ્નહર્તા દેવ ગણેશજીને પ્રિય છે, એટલે જે રાખી બાંધી રહ્યા છે તે તેમના ભાઈ માટે એવી કામના કરે છે તે કે વિઘ્નહર્તા દેવ તેમના ભાઈના જીવનના તમામ વિઘ્નોને દૂર કરે. વૈદિક રાખડી બનાવી અને આપણા ભાઈની કલાઈ પર બાંધીએ અને રક્ષાબંધનનો પર્વ ખૂબ જ ધૂમધામથી ઉજવીએ.